લે આ તારી લોચા મારે આ પોલો વચ્ચે તો બેઠો છે મારા ક્ષેત્રમાં છે અને એક નંબરનો પનોતી છે ગોમાં કોઈ આના સકન લેતું નહીં. મારે હવે હંતાઈને હેડવું પડશે નકા ટકો કરે રહે નહીં પાવ. જબરાઈ એ જબરાઈ હા તો હેડ્યા મોહણિયમ આ તાપના તો હેડ્યા આવો કે બેહો ઘડી વાર આ કોમે જ આવું થોડું ટાઢું પાણી પાવ ના ના યા તારી જબ્બર કરી છે કે આ પોલિયો વાજ્યો રહ્યો ને એક નંબરનો પનોતી અને ગોમાં આનો કોઈ સકન લેતું નહીં. મારે એવા કોમે જવાનું છે ને પાછા જમીનનો સોદો કરવો છે. હવે કોમ થાય થારી વાત છે જાવા તો દે. એના ઘણો એટલે ફોન આવ્યો. હાલો હા કોણ બોલ્યું? હા તલાટી સાહેબ હો તમારું કામ હતું મારા વેરા પાપતી તો હશે. શું લાવવાનું કહો? આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને આ તો લઈને તરત આવું. હા હાલો આવું એટલે કેમ બીજા કાગળ છોકરા આર્યા તો 1000 ટીકા અરે આ તને સલામત નહીં હતી ફટ લઈને સકન કરી તું ભાઈ આમાં હું થયું મેં કીધું ચો હેડે એમ કીધું તારા ચો કહેવાનું હા મને તમને કહેવાનું ના ઓ ટીકા હું તમારું લઈ લીધો મેં તારા સકન આખા ગોમો કોઈ લેતું જ નહીં એવું કશું ના હોય સકન નું યાર હોતું છે દાદા ઓછી વજ્જા બોલો તો ના બોલો તો મહેનત ના મારો અરે પણ તારા સકલ કે મારા કોમ થાય તલાથી જતો રહે લે હા મેં તમને એમ જ કીધું કે ચો જાવું છે તમારે એમ ઓહો પણ મને તારા આ ટાઈમ છે પૂછવાનો હા તો જાવ જો નકવાય નહીં હા એટલે આ ઓળખે એવું કર્યું કામ છે હવે તલાટી છે કે નહીં હવે મને તો જવા દો આ તો કોમ થાય સારી વાત છે હા ટીકાઈ હા બકતા બકતા જો એટલે પેલું ભૂલ્યું નહીં મારા ઘેર આવીને મને કઈ ચો જોશો લ્યો લઈ રહ્યો છે નહીં એક નંબરનો પનોતી છે મને કોઈ સકન લેતું નહીં. એ મને ખબર છે. હેડ્યો ને મને કીધું હેડ્યા હું પા જમીનનો સોદો કરવા જતો હતો. હા સસ્તાને જમીન જતી રહી બોલો જતી રહી હા તો એના સકલ લેવા તમારે તો જવું પડે તમે ચો હેડ્યા હું કાગળિયા કરવા દઉં છું કાંઈ કરે છે હા. પટ્ટી કોમ થાય જ ના. એટલે શું ના થાય જો કોમ નીચું નું હા તો એને લાકડી લઈને પગ ભાઈ નાખું ને જીભ હતી ને જીભ ખેંચી લેવી ચાલે તો કોઈ કે જ ના તમે શું તું કાઢો હું એને ઘેરે જવું ભૂખ્યા કાઢવા એમ અમુક પાછા વાળો ધક્કો પડશે ખોટો ખાલી ના ના જીવા દે મને એટલે કોમ નહીં થાય. એટલે ઉપર જવાથી થયો હતો હા જો ના મળો કોઈ નહીં હે? પણ લાગતું ને કોમ થાય તમારું. હા તો નહીં થાય તો વાત છે તમે ઉભા રાખજો હું એના ઘેર જ દઉં છું હા. કે છે નહીં રહ્યો ઘેર નહીં હું આવતો પણ ઘેર તો આવશે કે ઘેર આવશે કે ઘેર જ દેવું છે એને હા સારું જોતા તો હેડે ના થાય બોલો ખરા અહીંયા ભૂલ્યા હા તને છે ને કોકને બોલત આવડતું નહીં બોલી ચમ તને બોલાય સતત ખરા સતત તમે યાર તું તને યાર તો આડે કેવા યાર એમને તમે બોલાય નહીં કે ચો હેડે ના થઈ એમ બોલાય નહીં તમને એટલે કોઈ કોમ થતા એમ નહીં થતા હોત કરે કોમે દાદા હારું ખોટું પણ તને બોલતા ના આવે તો બોલાય જ દાવત કરે છે તારે છે ને આખો ગમ તારા બોલે એમ કંટાળી ગયું છે કે તો દાડો ઉજ્યો નહીં કે ફટલે રોડ પહોંચો નહીં તારા પાસે રોડે શું ખાલી છે રોડ થાવ જાય જમના થાય હે ગોમે દૂધ ભાવ જાવ ના તો રોડે એટલે પણ એમ નહીં તારા ભાગે તો ગોમ વાળા ફરી હેડે છે બાપડા બોલ કે તારા સકન ભાગે છે પણ મેં કોમ નું બગાડ્યું છે ત્યાં તું વજ્યો છે તું તારા નહીં છોકરો કે નહીં બાયડી ડૂસી એમને છોકરા બાયરી ના હોય એટલે હું બોલવાનું જ નહીં અમારે બોલવાની વાત નહીં હા. પણ તારા સકન છે ને તીરનો પડો તું તું તારે તું છે ને હું તો એટલું કહું છું કે તું છે ને ત્યાં બધાને કેનામાં પણ મરી જા ખરેખર તાજે કઈ બોય ને તો કેનામાં પણ મરી જઈએ યાર હું એમાં અમારા શું દોષ અમે કે મરી જાઓ એમ ટીકલો ભેગો થઈ મને કહેતો કે મરી જાઓ તમે કહો મરી જાઓ અમે અમારી મહેનત નું કામ ખાસ બરાબર તમે કહેતો કોઈ ખાવા હતા નહીં કે તમારે કોઈ પડાવી લીધું નહીં બધા જેટલા હોય એટલે બધા બોલ કરી છે કે મરી જાઓ તું અમારે જીવવાનું જ નહીં પણ તારે જીવવાનો કોઈ અધિકાર જ નહીં તું આખા ગામને નડે ટીકાની વાત મેલી તું આખા ગામને નડે વાત કરે છે પણ અમે અમારી મહેનત નું ખાસા કે તું મહેનત નું ખાઈ સારું સાચી વાત છે બરાબર પણ તું નડે છે એ પાકું જ છે કેમ કે તારા જે સકલ લઈને જાય ને એ મોહન કોમ થતું જ નહીં ભાઈ તો તમારે કરમ નડતા હોય તો એટલે કરમ નહીં તું નડે છે દસમાન ઓએ જોઈ હું તો પૈસા લેવા તને કહું હા. આ ભાગલા પાય મારા ચાર ના બાકી છે જો મારા ભૂલિયા કોમ નથી ને તો મારા કાકાની છોકરો આજ હું ઘરે આવું છું અને તારી ઘેર નહીં કે નક્કી રાખી એમાં અમારા શું કહેતા વાઘા ફામ પૈસા ના હોત ના હાલ ભાગલે કીધું છે પૈસાનું અને જો એ મને કેટલું તમે ફરી ગયો છે કે પૈસા હું આલું છું વડી મળી દઉં ને ના પાડે બાહો વળી દઉં ને ના પાડે તો આજ તમને કીધું છે કે પૈસા ઘરે પડ્યા ને લઈ દો એમ ભાઈ અમે તું ના મારા લે ને તો એટલું માનજો કે તું પનોતીસ છે અને હું તો એટલું કહું છું કે જીવાય નહીં આવી જિંદગી ના જીવાય પણ કઈ મરી જાવ સારું ખરેખર હાવ તમારે નડતા હશે ને મરી જા હતા હે? મરી તો કે પાર આવે તમારું નામ નામ
સોંતી સાહેબ ગમે તો ભાડો છો સાહેબ તાણે શું ચોઈ આવે છે કે આવા 10 મિનિટમાં અરે ચોય નહીં આવી પોણી હુવે આ કુંડી ખાલી છે યાર પોણી પેશું પાન બાજી છે બોલો ચાર આવશે હા રોડ મેલો એ હા મારા આવશે પોણી છોડતા નહીં પણ ભારે તો ફૂલિયાની વલા છે ઓ ટીકા હા આ કરમ ભણચા હેડ્યા તમે અલ્યા પેલો આપણે ફૂલ્યું ને ગમનું હોવે વજ્યું અલ્યા એવું હજુ ના કહેવાય બાપડાનું કઈ શું કહેવાનું કેજી તો ગરીબ માણસ શું થયું તમારે કહેજો કેમ ગરીબ મોણા ગરીબ જ છે ને તારે અલ્યા મારા ઘેર આવીને સકન કરી ગયો કેમ ગરીબ ચીજ કેવો કહો એટલે શક્કરનું હાટું ના હોય આ તો બધા કરમના દોષ કેવાય અલ્યા આમાં છે પંચાયતમાં કરમ ના લે આપણે પંચાયતમાં શું થયું પંચાયતમાં ઓનલાઈન ના દીલ્યો આ તો કેવું છે ખબર હા. આડિયા નુડવા અને ડાળીને ભાગવા આ બધી એ કહેવતો બધું છે. પણ શીખવાડશો જ નહીં એ જો ને એ પેલો છે પનોતી એટલે એવું કોઈ હાટું ના હોય એ પનોતી રે ને મને ગમતો જ નહીં બોલો મને માર ઘેર આવ્યો એટલે બાપડો ગરીબ માણસ છે શું લે હેરાન કરો તમે એટલે ગરીબ હોક રે એના ઘેર માર ઘેર ચૂકા આવ્યો ઓહ, તારી તો હું તારી અરે બાબાઈ મને તો નહીં ગમતું એટલે કેવા માણસો પડ્યા છે હાર્યા પેલા ગરીબ ને બાપડાને હેરાન કરે છે 1 કલાકથી બેઠો છું અને ભૂલ્યો હજુ આવ્યો નહીં ચાલ આવશે હવે એ સંજય બાર બોલા ચાલ હું થયું ના થયું કોમ છે ના થયું ના હું થયું નતો કહેતો કે પાસા વાળો કોમ નહીં થાય એટલે પનુતી છે જ 1 નંબરનો હું શું કરવાનું કહેજો ને શું કરવાનું કહેજો ને ભાઈ લ્યા, પણ આ બાદ દો એને ખાલી આ દો એ એનું ભૂલું છૂટી જાય લે ગમે આ તો પાડવો છે પાડવાનો તો મારે છે પણ હાથેથી ભમાવાનો છે આ એટલા વાજી જાય યાર મિર્જે ને તો પછી મિર્જે એટલે રહ્યો છે કે દૂધી આવે નહીં આવો 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 ઘણા ગયા ગુલાબા બેસી તું બેસી તમ હું સર લ્યા, તને કોઈ શરમ આવે છે ઓથી હું હેડ્યો તો તારે બેહો પાણી બેહું નહીં મારે ઓ કલાકથી બેઠો છું હું મને તો કહેતો તું સગન એટલે શું કોમ હોય કોમ ના થયું શું કોમ હતું હાલો મારે પછી તો હું કર્યો એમાં તારો કાળ બુઢા તું શું કાચે કરી? તારો મું અંતે કે ચો છો એ ખબર નહીં પનોતી છે તું પનોતી ઓથી હું હેડ્યો તેવું કીધું કે ચા હેડ્યા ત્યાં હું કોમે જાતો હતો જમીનનો સોદો કરવા જાતો હતો પણ જબરે તમારે કે સાચી વાત તડકો હતો એટલે મેં પૂછ્યું કે ચો જો ખા તડકાના બેહો તો એટલે પણ એવું ના પૂછે તારે યાર સકન ના કરો યાર મુકો ઠંડુ પાણી પીવું યાર મારો લે, મારો લે એક નંબરનો પનોતી છે લે આર્યો પણ મેં શું કરી તને થાપો સોળો યાર એ થાપણી તારે જીવનનો અધિકાર નહીં મેં તને કીધું નહીં હે તારે એ મારી સિસ્ટમ થી નેડવાનું મારા ઘેર નેવાનું આ તને કીધું આવ્યું એને તમે ધજો તારે મને ધજો લે મને મૂચવાના કોમે જાતો ખબર જમીન ખરીદવા જાતો હતો હા. હા સસ્તામાં થતી હતી બોલો લે પણ નહીં તો મુજે પૂછું મને જીવનનો કોઈ અધિકાર જ નહીં યાર તે હાલ લો તમે બધા નડતો હોય તો મરી જાવ તમે બીજું ઉદાહરણ મરી જા પા તને મરી જા હેડ. હા, તે મરી જાવ તો બીજું ઉદાહરણ એક નંબરનો પનોતી છે બોલાય કેમ ભાઈ પૂછ્યું છે હે? મરી જાવ એટલે આખા ગામને લડે આયો લે એ ચેનઈ લે જવા દે લે પગમાં ભાર ઊભો થાય ધાવ દો અલે આ ચેન્નઈ અરે બપોરે માં ઘેર થી નીકળ્યા બેહો પછી શાંતિ વાત કરી લે બેહું નહીં કલાકથી બેઠો છું હું તો આકર બેહો હું છે માર નજર થી જાઉં જોજો મારા ઘેર આવીને ચીલી ગરમી કરી જોજો બેહો શું આ જીવવું જ નહીં, મરી જાવ છે વાત મરજે તારે મારા બાકા છે ને અલા શાંતિથી વાત કરો ક્યાં શું મરી જાવ છે અલા જાણે અમુક કશું છે નહીં હું ખાલી કોઠાની જબડી વહેલા બપોરે નીકળે ને કે મેં કીધું જબડી ચો જોશો બેહો ઠંડુ પાણી પાઉં પણ એને તો કેવાનું આવે કે ચો હેડ્યા આમાં ડાયરેક્ટ આવીને મને બોલવા જમીન લેવા મળ્યા. જાતો હતો મરી જા ક્યાં મોટા જેલમાં તો આવ્યા તો ખબર નહીં મારે શોખ મરતો કેસ લાગુ પડી તો ગયા પછી દેતો નહીં તો જાણ્યો પણ એ બગાડી મેં શું બગાડ્યું એ તમારું? અફળો અફળો મારે તને ઓળો આજે બરાબર આખા ગામને નડે છે એમ ખાલી એમ કહો કે કેમ નડે મૂકો ચમ નવડાશે કો હે કોને સકલ વ્યાગો માગતું નહીં કેમ શકન આ અજો છે કેમ શકન લા એવું ના હોય યાર એ તો હા હા ના કરમ થી તો હોય તો પછી એટલે એવું કોઈ ના હોય યાર હું તમને કહું બોલો હા અજો છે ઈ જ તને નડે છે હા. જો કોને છોકરા નહીં હા. કોને ડોશી નહીં બરાબર બરાબર. આ ઓને ચેક ચેક દાતા ગાલે આડો આવે ને હા. આમ તે ધકે ને હા ભલા મને આપણું કોમ ના થાય કોમ ખાઈ જ ના એવું કોઈ ના હોય અમે તો ગમે તે જો તો તાતી છે મેં રૂબરૂ ને જોઈ બી યાર જમીન તો સોદો કરવા જતો હતો તમારે જમીન સોદો કેમ નહીં છો કેમ નહીં થયો પૈસા કાલ પડવાના હતા કાલ તમે હાથે જતા હતા તમે આજ ના જો જમીન તો વેચાઈ જ ફોન જાય છે કરીને ગયો તો હું યાર એ બરાબર છે તલાટીમાં ઘેર ફોન કરીને ઘેર બોલા મૂક્યો ને કે જે ઓનલાઈન નીકળતા એ નેટ જ નતું આવતું લ્યો પછી તો સર્વર ડાઉન આવ્યો તો સર્વર ડાઉન નહીં હું ગમો હતો કેટલો 2500 રૂપિયા વેલો બાકી છે 500 રૂપિયા લઈ ગયા છે ઘટાવા નીકળે એટલે આપણે અમને એમની આ બધા દૂઠા બરાબર એટલે આખું ગામ દૂઠું વાત કર્યા હે એટલે આખું ગામનો સકલ લાગો માગતું કોઈ નહીં લેતું યાર જ નહીં શકન હોનો તાણી
લે એવું કોઈ ના હોય હવે મરકી કે કેનામાં પણ જાગી જાય તારા પારા હતા નોમ લખી લે એવું ના હોય તો થાય કે હવે અમુક એવા વજ્યા હોય બરાબર કાલે કોઈ સકન લેતા નહીં કોઈ આપણા તો વાત છે આ તો કોઈ માં છે કોઈ દીકરી છે ગમે તે એના કરમથી કોઈ એવું હોય બરાબર હવે આ તો નહીં કહેતા કે કોઈ વચ્યું હોય કોઈ પેલું હોય બરાબર એનું સકન ના લેવાય કોઈ હોમું ધકે સકન પાછા વળી જાય પણ કદાચ આપણી માં હોય દીકરી હોય કોઈ હોમું ધકે પાછું વળે તો આપણે જોઈ જાવ તો આપણે મનમાં કેટલું દુઃખ થાય થાય કે ના થાય એમ ને તમે છો ભૂલની જગ્યાએ તમે હોય તમને પાડીને કોઈ પાછું વળે તમને કેટલું દુઃખ થાય તમે પનોતી નહીં આવવા જોઈએ આ વાત પનોતીની વાત જ નહીં તમારા મનની બધી વેમો છે માં ડોશી ના લો માં ડોશી ના બરાબર હા. તો મેં બધા સકન લેસી એટલે એ તો બધી બધા પબ્લિક કોમ થઈ જાય લો યાર એટલે બધી માન્યતાઓ છે પબ્લિક ની હવે હાફ છે નોળીઓ છે ચીડી છે હું તો કહું દરેક નો જીવ તો એક જ છે ને જીવ તો હરકો આજી વાત છે કોઈ અલગ તો જીવ તો કોઈ છે નહીં બરાબર ચીડી મારો તોય મરે એમાં જીવ એક જ છે એટલે એવું આપણા મનમાં ના રાખવાનું હોય એટલે એ તો હવ નો અવતાર હવે હાપનો અવતાર આવે તો હાપનો હોય બરાબર બિલાડીનો અવતાર બિલાડી હોય હવે બિલાડી બજાર એ તો કઈ જોણી જોઈને તો ઉતરવાનું નહીં અને આખા 84 લાખ અવતાર છે એમાં મનુષ્ય અવતાર જ એવો છે કે એને પૈસા કમાવાની બધી ભૂખ પડી છે જાણેલી વાતમાં દમ છે ભાઈ. કશું દમ નહીં કોઈ દમ નહીં દમ મોંધો જ નહીં ઉભા રહો, વાત તો ઉભા મારી આ કૂતરા છે પૂંડરા છે બિલાડી છે રૂંઢડા ગમે તે છે બરાબર એને કોઈ દાડે કીધું કે મારા પૈસા કમાવા છે મારા છોકરા બદલે ભેગું કરવું છે કામ કરવું છે હવે હોના કરમથી ખોઈ છે નહીં રહ્યો આ બધું વાત કરે ઉભા ભાઈ બીજી વાત કરી છે મારાથી આ ટીકાઈને એને બાપોએ સાંકડો જમીન મૂકીને જતા ગયા તા હા તો એને જાતે કમણા તો એ થોડી હાલ 10 વીઘા જમીન છે બરાબર તો હાલ અહીંયા કોઈ પૂછે મજા અહીંયા કરમમાં હોય તો આવે ઈ તો એવું કોઈ ના કે હવે તમારા કિસ્સામાં કદાચ પૈસા નહીં હોય એ તો કદાચ આવું આખા પાછું થયું હોય કાલ મળી જ હોય તો એ તો બોલાય નહીં 5 વીઘા જમીન હા છે એટલે મારો કોઈ માણસને કોઈ આવું હોય ને યાર ઓલા તમે એવું વિચાર્યું કે આવડા મોટો માણસ છે તો કે આપણે સારું હોય તો હાથો એ કોઈ દુઃખ ના પડે કોઈ આગળ પાછળ કોઈ છે નહીં બરાબર તો હાથો છે નહીં આ તો ફાન રહી મેં નાખવા માંગે છે આ મોણા મળી જાય હા, તમે આને બધું મળી જો ઓય ને છે ને કીડે મુકો છે નહીં બરાબર કોઈ રોવા કોઈ છે નહીં ઓને કરી તો તમારે ત્યાં શું છે છોકરા જેવા કોઈ તમને છોકરા તમે તો રાખી છે હા રાખી છે ને યાર કોઈ ધૂળે કેમ રાખતા તમને નહીં તો ખબર નહીં છોકરા મો નહીં રાખતા હો. છોકરા ધોકાસ વાળી છે. દારૂ પીને ના, હેરાન ના, કરે. તો તૈયાર. તમારે મરવાની જરૂર છે હોય નહીં અલા યાર જો માણસ છે યાર આ તો મું ના આ તો ઊંધું કરી નાખો જ ને ના ના કોઈ ધંધા કરવા મર કર્મેથી મરે વાત કરશો અમારે બાર શું જોત હે અને તમે તો લાભ જ એવું થયું ને તો બધા પોલીસ કેસ કરી તમે ત્રણે હળવી દીધું ના, ના, ભલે ભલે એ ભોલે નું માફી માંગો. ખાઈ એ જાજો, ભોલે યાર હો. ભૂલ થઈ ગઈ આપણે. એવું થઈ ગઈ. એ મનમાં કોઈ રાખવાનું જ ના હોય યાર ના આમ તો એક જાતે છે ને હવે મને ટપ્પો પડતો ઠીક છે કે આપણા ઘેર છે ડોશીમાં હોય બાપ માં હોય ગમે તે હોય હા દરેક ના ઘર હોય રોડી રોડ બરાબર હોય હોય બરાબર? અને તમે એ રોજ જ દાડો ઉગે હા. તમે એનું મોઢું જુઓ હા, તો તમારે ઈ દાડો કેમ સારો જાય છે એ દાડો સારો જાય હા. અને કોઈ બહારની ડોશી ભેગી થાય બરાબર રોડ રોડ બરાબર હા. કોઈની માં હોય દીકરી હોય બરાબર અને એ તમે સકન ના થાય હા ઈ ના એ થાય વાત મારા પર મને હોય ને ઈ સમજાય જેવું છે તાણી પેલું ભજન નહીં ગાયું દો દિન કી જિંદગી દો દિન કા મેલા ક્યાં લેકે આયા બંદા ક્યાં લેકે જાયેગા મને क्या चाहिए जो क्या लेके आया रे बंदा क्या लेके जाएगा 2 दिन की जिंदगी है પછી નહીં આવતી હો દો દિન કા મેલા મિલા હા. અને બધાય મરી જાય ને એટલે બધું ધૂળમાં જ મળી જવાનું છે કોઈ હંગાત આવે ને કોઈ જવાનું નહીં આ તો આપણે બરાબર છે આ તો બધું ભેગું કરે છે બરાબર કદાચ આ તો બધું હંગાત લઈ જવાનું હોય ઠીક ના તો કેટલા અડમાલા હોય વાત સાચી છે. એ ચેર નહીં હા મારું બેટું મને એક વાત સમજણ પડતી નહીં કે આ દુનિયા આખી છે બરાબર હા. આ સકર ની તે મોને તો કહો હે? તમે વાત કીધી હાવ હાચી બે મોની બરાબર હા. આ દુનિયા તે મોનતી નહીં એમ કીધું એટલે આમાં તારા મનમાં ભ્રમ હોય બરાબર આ આદત જ્યાં બરાબર એ ખબર હતી કે કાલ પૈસા ભરા થતા જ્યાં હા, તો આજ હું જ્યાં તો બરાબર તો અહીંયા કોમ ના થયું તો એને મનમાં થયું હતું કે વાળા ઓને કીધું એટલે ના થયું કોમ મનમાં થી હતું તારા મનમાં કોઈ હોય જ ના તો ઓને એવું હોય કે મનમાં કોઈ છે જ નહીં તો લાગો જેવું ઈ વાત સાચી હો. આ જ્યાં તી કઈ બરાબર 2500 રૂપિયા લઈને જાવ વેરો ભર્યો હોત તો નેકળો પાતી ના નેકળો એટલે અરે મનમાં તમારે ફિટ થઈ ગયું હોય એવું અરે વાઘાઈ જોડે જાય વાઘાઈ કોઈ કોમ આવ્યું છે ગમે તે હોય તો હાજર નહીં હોય કદાચ પૈસા નહીં આલ્યા હોય બરાબર પણ એવું આ તો પૈસાનું કોમ એવું છે કાંઈ ખીચામાં પડ્યા હોય તો અમુક ટાઈમે કોમ ના થાય મારી ભૂલ થઈ ગઈ મેં થાપ છોડી બરાબર એ બધા મારી ભૂલ થઈ ગઈ હું ભોલે તમને આ જે ભૂલે મને માફ કરી દેજો ભોલે અમને વાત ભૂલ થઈ ગઈ હું કશું બેહી ગઈ. જમીન તો મુકાલ લઈ રહી પૈસા તો પડ્યા જ છે ને. હા બીજે મળશે બીજે યાર મળી રહે. હા બોલે મન બોલે હતા ના ગમ ગમ એટલું મળ્યું
બરાબર જો મુજે ને તમારે જેવો નહીં હા. હું ભોળો જ છું મારું કશું જોતું નહીં મને કશું તમે નડતાય નહીં તમે માફી માંગીને બધું આવી ગયું મારું હા અને હું રાજી જ છું નહીં કહેતા કે ગરીબનો ભગવાન હોવા આપી હોય દરેકનો ભગવાન હોય ગરીબનો યાર. ભગવાન હોય હા એટલે હું તો હારા માટે જ એટલે બોલાવતો હતો કહેવત ઈવન. હા એવાથી નીકળે તડકા જતા હતા મેં એમ કીધું ખાલી જબરાઈ ચો તમે અહીં આવો બેહો ચોયલે ઠંડુ પાણી પણ આપણે માટલું લાવી દઉં ને એટલે એમ કીધું ને એમાં આને લઈને પકડી બેઠા એટલે માફી માંગી પતી ગયો હવે. માફ કરી દીધું આપણે હા, વાત ઉઘાડ કરી. આપણે એવું નહીં રાખતા બાપને પોણી પાસ ગયું પોણી પીયા ને ભૂરે હા, પતી ગયું પતી ગયું. તું એ તો ઘણું બોલતો તો તાર પતી ગયું અલે હેડો તારા ભાઈ હા હા આ તો તમે જેને કહો, આ લોકો અમે જેને જઈએ. આયા, અને આપણે વાસી ખુલી ના ના હાલ છે હા? લો બોલે બેહો ને ચા પાણી કરીને જાઓ ના ના એમાં ચાલે પીવો ના, મારા અને મોઢું. આ જે બોલ્યા એ જગ્યાએ બે આદમ માફ ના કરતા બરાબર? એ તો માફ કરી દીધું ભૂલ થઈ ગયો કશું મનમાં ના હું રાખતા. મનમાં એવું કશું નહીં અને તમે આવે છે ને અમે તમે ગમે એ ભેગા થાઓ દાતા વાત બરાબર અમારા ઘરે આવશો તમે કશું નહીં કરો બરાબર અમે તમે ભા ભરી પ્રેમથી બોલાવશે એમ કહો. હારું. બરાબર હો? સારું ના તો ભાવ આપણને એવું લાગે પાર્લર બોલાવ ને કે કોઈ નહીં ભાઈ હું રખાય જ નહીં હું તો કહું એ મનુષ્ય છે આપણે મનુષ્ય છે જીવ તો એક જ છે ને તો પછી મનમાં વેમ રાખે તાને આવું બધું થાય હા, મનમાં જેમ રખાય જ નહીં ના ના વાત આજે તમે કે મારા કોઈ ડોસી કોઈ છે નહીં બરાબર કાંઈ ઉઠીને કોઈ મારા સકન નહીં મન ચૂ થાય હા કાંઈ ના થાય તમારે એટલે મેં કીધું ને માફ ના બોલ્યા એટલે ભોલે આવું કોઈ હોય જેને ઘેર ને આવું પગલું ભરવા વિચારતા નહીં એવું કોઈ હોય તો મને તમે તો મળજો એટલે જેને અમે તો આ ગામડે બોલ બોલ કરતા ઘરના બધા બોલવા હું તો કંટાળો તો પછી મું કીધું મરી જતા બીજું શું કરતો બીજું કોઈ ચાલો હતો નહીં એ તો બધા બોલે હવે તમે આ એટલે હું તો કઈ મરી ગયો ના ના એવું વિચારવાનું ના હોય ના, ના, નહીં કર્યું હો. હો? સારું. આ મારું દમદાર ગુજ્જુ આ